નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણની અંદર આપણે પ્રકરણ 9ની ચર્ચા કરી ગયા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને બીજા નિયમ આધારિત દાખલા ભણી ચૂક્યા. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આપણને બળની વ્યાખ્યા આપે, પદાર્થનું જડત્વ કેટલું છે તે માહિતી આપી દે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણને બળનું મૂલ્ય આપે કે આપેલા પદાર્થ ઉપર કેટલું બળ લાગી રહ્યું છે કે જેના કારણે તેનો પ્રવેગ આવી રહ્યો છે, પ્રવેગમાં ફેરફાર થઈ રહ્યો છે, વેગમાં ફેરફાર થઈ રહ્યો છે. આજે આપણે અભ્યાસ કરીશું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણનો નિયમ. તો લખીએ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર. તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ એવું કહેવા માંગે છે કે આઘાતી બળ, આઘાત એટલે બળ, તો આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળનું મૂલ્ય તો સરખું હોય પરંતુ હંમેશા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બીજી રીતે લખવું હોય તો પણ લખી શકાય કે ભાઈ આ પહેલી રીત છે, આ એ જ કહેવા માંગે છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો જ્યારે પણ તમે કોઈ ક્રિયા કરો તો જે બળ વાપરો એની પ્રતિક્રિયા કરતું બળ હોય ને હોય. તો એનો મતલબ એવો થઈ ગયો કે વિશ્વમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી, બળ હંમેશા જોડમાં હોય. યાદ રાખજો આ વિધાન. બરાબર. જ્યાં પણ ક્રિયાબળ હોય ત્યાં હંમેશા પ્રતિક્રિયા બળ હોય ને હોય જ. તો આ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું વિધાન છે. પરીક્ષામાં એમ પૂછાય કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું માત્ર વિધાન લખી ન્યૂટનની ગતિના બીજા નિયમનું સૂત્ર મેળવો અથવા તો વેગમાન સંરક્ષણનો નિયમ મેળવો. તો આપણે લખી શકાય કે ભાઈ આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અથવા આ પણ એ જ વ્યાખ્યા છે, ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એનો મતલબ એ થયો કે વિશ્વમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી, બળ હંમેશા જોડમાં હોય છે. તો લખી શકાય કે ભાઈ વિશ્વમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ જ નથી, બળ હંમેશા જોડમાં લાગતું હોય છે. તમે જ્યારે કોઈ પણ બળ લગાડો તો એ બળનું પ્રતિક્રિયા બળ લાગે ને લાગે જ. એક ઉદાહરણ આપી દઈએ. જ્યારે આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, દોડવાનો પ્રયત્ન કરીએ છીએ તો તમે પાછળ જમીનને ધક્કો લગાડો છો, ત્યારે આપણે જમીનને જેટલું બળ લગાડીએ છીએ જમીન આપણને એટલું જ બળ લગાડે છે, પરંતુ આપણે જમીનને ખસેડી શકતા નથી એટલે જમીન આપણને ખસેડી દે છે. જ્યારે આપણે નદી કિનારે હોડી ઉપરથી જમીન ઉપર આવવા માટે કૂદકો મારીએ છીએ તો આપણે શું કરીએ છીએ, એ હોડી ઉપરથી તમે જ્યારે કૂદકો મારો છો તો તમે હોડીને શું કરો છો, પાછળની દિશામાં ધક્કો લગાડો છો અને હોડી પાછળ જાય છે અને તમે ક્યાં જાઓ છો, આગળ જઈ રહ્યા છો. તો કહેવાનો મતલબ એમ છે કે વિશ્વની અંદર ક્યાંય પણ એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી, બળ હંમેશા જોડમાં ઉપલબ્ધ હોય છે પણ મૂલ્ય સમાન અને બે અલગ અલગ દિશામાં હોય છે. બીજી વસ્તુ કે આ બંને બળ ક્યારે એક પદાર્થ ઉપર ના લાગે, બંને અલગ અલગ પદાર્થ ઉપર લાગતા હોય છે.
ક્રિયાબળ જે પદાર્થ ઉપર લાગે એનાથી વિરુદ્ધમાં બીજા પદાર્થ ઉપર લાગતું હોય છે પ્રતિક્રિયાબળ. એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને પરસ્પર વિરુદ્ધ પદાર્થ ઉપર લાગતા છે. દિશા તો ભલે અલગ રહી, પરંતુ બંને અલગ અલગ પદાર્થ ઉપર લાગતા બળો છે. જે પદાર્થ ઉપર આ બળો લાગે છે એમાં પણ દળ પણ અસ્તિત્વ ધરાવે છે, કારણ કે બળ લાગે તો પ્રવેગ ઉત્પન્ન થાય. બંનેના પ્રવેગ કેવા હોઈ શકે? અલગ અલગ હોઈ શકે છે. એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણી પાસે કોઈ બંદૂક છે અને બંદૂકની અંદર આપણે ગોળી મૂકેલી છે. જ્યારે તમે બંદૂકને ફોડો છો તો બંદૂકની ગોળી કઈ દિશામાં જાય છે? આગળની દિશામાં. એનું બળ કઈ દિશામાં છે? આગળની દિશામાં. પરંતુ ગોળીનું દળ કેવું છે? ઓછું. અને બંદૂકનું દળ કેવું છે? વધારે. તો બંદૂક પણ ક્યાં આવે છે? પાછળની દિશામાં બંદૂક ધકેલાય છે. એક બળ આગળ લાગે છે, એક બળ પાછળ લાગે છે. આને કહેવાય ક્રિયાબળ, આને કહેવાય પ્રતિક્રિયાબળ. મતલબ બંદૂકનો જે ધક્કો લાગે છે આપણને એને કહેવામાં આવે છે રિકોલ. બરાબર? એટલે બંદૂક ચલાવતા શીખવા વખતે ખભા ઉપર બંદૂક રાખીને મજબૂત રીતે પકડવામાં આવે છે કે જ્યારે ગોળી આગળ જાય ત્યારે આપણને પાછળ ઝટકો લાગે છે. પરંતુ બંદૂકમાં ઉત્પન્ન થતો પ્રવેગ ઓછો છે, ગોળીમાં ઉત્પન્ન થતો પ્રવેગ વધારે છે. ક્રિયાબળ કોની ઉપર લાગ્યું? ગોળી ઉપર. પ્રતિક્રિયાબળ કોની ઉપર લાગ્યું? બંદૂક ઉપર. બરાબર? બંને કેવા અલગ અલગ પદાર્થ ઉપર લાગ્યા. ચલો, ક્રિયાબળ જે દિશામાં છે એનાથી વિરુદ્ધ દિશામાં કયું બળ છે? પ્રતિક્રિયાબળ. બંદૂકની ગોળી ક્યાં જાય છે? આગળ. બંદૂક ક્યાં જાય છે? પાછળ. તો એક ક્રિયાબળ છે, એક પ્રતિક્રિયાબળ છે. સમાન મૂલ્યના, મૂલ્ય સમાન છે પણ પ્રવેગ અલગ અલગ ઉત્પન્ન થાય છે. બંદૂકની ગોળીનું દળ અત્યંત નાનું છે અને બંદૂકનું દળ વધારે મોટું છે. મતલબ ગોળી આગળ જાય છે, બંદૂક પાછળ જાય છે. બરાબર? તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ઇંગ્લિશમાં પણ કહી શકાય એવરી એક્શન હેઝ અ રિએક્શન ઇક્વલ એન્ડ અપોઝિટ સાઇડ. દરેક ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ હોય જ છે. વિશ્વમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ જ નથી. બળ હંમેશા જોડમાં ઉત્પન્ન થાય છે. જ્યાં પણ તમે બળ લગાડતા જુઓ છો, જ્યાં પણ બળના કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે ત્યાં ઉત્પન્ન થાય છે બીજું બળ. એ અનુભવી શકાતું નથી, જોઈ શકાતું નથી, પરંતુ એ બળ લાગતું હોય જ છે. બરાબર? તો આ છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું વિધાન. હવે આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના વિધાન ઉપરથી બીજો નિયમ જોઈએ. બરાબર? તો હવે બીજો મહત્વનો નિયમ કયો છે? તો કે વેગમાન સંરક્ષણનો નિયમ. શું છે નિયમ? વેગમાન સંરક્ષણનો નિયમ. સંરક્ષણ થવું એટલે બચાવ, વપરાતું નથી, સંગ્રહ થાય છે. તો વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? એનો વિધાન લખીએ તો કે અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન હંમેશા અચળ રહે છે. બરાબર? આ એનું શું છે? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે. આ વિધાનને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. આ વિધાન છે કે ભાઈ અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન હંમેશા અચળ રહે છે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ અલગ કરેલું તંત્ર કોને કહેવાય? તો અલગ કરેલું તંત્ર એટલે ભાઈ અલગ કરેલું તંત્ર જેની ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. જેની ઉપર કોઈ પણ પ્રકારનું પ્રક્રિયા દરમિયાન બાહ્ય બળ લાગતું નથી, અલગ કરેલું તંત્ર છે. અને કુલ રેખીય વેગમાન એટલે જે પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા પહેલાનું વેગમાન બરાબર પ્રક્રિયા પછીનું વેગમાન લખી શકાય. આમ તંત્રનું પ્રક્રિયા પહેલાનું વેગમાન બરાબર પ્રક્રિયા પછીનું વેગમાન.
હવે તંત્ર એટલે જેમાં બે કરતાં વધારે ઘટકો આવેલા હોય એ બધું જ તંત્ર કહેવાય. બંદૂકની ગોળીનું ઉદાહરણ લઈએ તો બંદૂકની ગોળી અને બંદૂક બે તંત્ર થઈ ગયા, તંત્રના ઘટકો થઈ ગયા. તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? અલગ કરેલું તંત્ર જેની ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. એનું કુલ રેખીય વેગમાન હંમેશા કેવું રહે છે? અચળ. એનું રેખીય વેગમાન બદલાતું નથી. એનો મતલબ કે તંત્ર એટલે જે પણ પ્રક્રિયા કરી રહ્યું છે એ ઘટકનું પ્રક્રિયા પહેલાનું વેગમાન બરાબર પ્રક્રિયા પછીનું વેગમાન, મતલબ એનું વેગમાન બદલાતું નથી. વેગમાનનું સંરક્ષણ થાય છે, વેગમાન બદલાતું નથી. પહેલા જેટલું વેગમાન હતું એટલું જ વેગમાન પછી છે. જે પણ પ્રક્રિયા થઈ હોય, બંદૂકની ગોળી છોડવાની પ્રક્રિયા થઈ હોય, ધક્કો મારવાની પ્રક્રિયા થઈ હોય, ગાડી ચાલવાની પ્રક્રિયા થઈ હોય, હલેસા મારવાની પ્રક્રિયા થઈ હોય, કે બોટ ઉપરથી કૂદકો મારવાની પ્રક્રિયા થઈ હોય, કે ચાલવાની પ્રક્રિયા થઈ હોય, તો પ્રક્રિયા પહેલાં જેટલું વેગમાન હતું પ્રક્રિયા પછી પણ એટલું જ વેગમાન હશે. અલગ કરેલું તંત્ર. તો આ રેખીય વેગમાન સંરક્ષણનું ગાણિતિક સ્વરૂપ આપણે મેળવીએ તો એ લખી શકાય. રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું ગાણિતિક સ્વરૂપ મેળવીએ આપણે, બરાબર. લખી શકાય. લખીએ. ધારો કે A અને B બે દડા આપેલા છે. દડા A નું દળ MA, દડા B નું દળ MB છે, તથા દડા A નો પ્રારંભિક વેગ UA અને દડા B નો પ્રારંભિક વેગ UB છે. બંને દડાઓ ઉપર બાહ્ય બળ લાગતું નથી અને તેઓ એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે. ધારો કે UA is greater than UB, મતલબ પહેલા દડાનો વેગ વધારે છે અને બીજા દડાનો વેગ ઓછો છે. ધારો કે UA is greater than UB માટે બંને દડાઓ T સમયે એકબીજાને અથડાશે. બરાબર. જોઈએ આ પ્રક્રિયા આપણે આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે આ A દડો છે, ધારો કે આ B દડો છે. A દડાનું દળ માસ ઓફ A, B દડાનું દળ માસ ઓફ B. હવે આ દડો આ દિશામાં ગતિ કરી રહ્યો છે તો અહીં તીર કરી નાખીએ UA. આ દડો પણ આ દિશામાં ગતિ કરી રહ્યો છે તો અહીં લખી નાખીએ UB. પણ આપણી શરત કઈ છે? અહીં UA is greater than UB. આ દડાનો વેગ વધારે છે, આ દડાનો વેગ ઓછો છે. બંનેના દળ અલગ અલગ છે. માસ ઓફ A, માસ ઓફ B. ધારો કે A અને B બે દડા આપેલા છે. દડા એનું દળ કેટલું? MA. દડા B નું દળ કેટલું? MB. બંને એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે તો T સમયે બંને એકબીજાને અથડાશે.
તો એ લખી શકાય અથડામણ પહેલા. આ પ્રકારની પ્રક્રિયા હશે. ચલો હવે બંને દડા એકબીજાને અથડાશે તો આ દડો અહીંયા દોરીએ, થોડોક નાનો દોરીએ. ચલો આ એક દડો, આ બીજો દડો. ચલો આ એ છે, આ બી છે, બરાબર. આ માસ ઓફ એ છે, આ માસ ઓફ બી છે. તો આ શું થઈ જશે? આ અથડામણ વખતે હવે આ દડો આના ઉપર બળ લગાડશે તો મારે અહીંયા દર્શાવી શકાય કે ભાઈ એફ એ બી શું કહેવા માંગે છે? એ વડે બી ઉપર લાગતું બળ. આ એ દડો બી ઉપર બળ લગાડશે. કઈ દિશામાં? તો કે આ દિશાની અંદર. એફ એ બી, એ પર એ વડે બી ઉપર લાગતું બળ. પર વડે યાદ રાખવાનું, બી પર એ વડે લાગતું બળ. બી ઉપર એ વડે લાગતું બળ યાદ રાખવાનું. પર વડે બી ઉપર એ વડે લાગતું બળ આ દિશાની અંદર હશે. હવે આપણે ભણી ચૂક્યા હમણાં જ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે જ્યારે કોઈ બળ ઉત્પન્ન થાય છે તો એ બળ એકલું અટુલું હોતું નથી. બળનું અસ્તિત્વ છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો આને ક્રિયાબળ કહીએ તો પ્રતિક્રિયાબળ હોય ને હોય જ. તો પ્રતિક્રિયાબળ અહીંયા આગળ દર્શાવી દઈએ, એફ બી એ. તો આ બળ આ દિશામાં છે ને આ બળ આ દિશામાં છે. આ કયું બળ છે? તો કે લખી શકાય કે ભાઈ ક્રિયાબળ. તો પછી આ કયું બળ છે? પ્રતિક્રિયાબળ. સમાન મૂલ્યના ને પરસ્પર વિરુદ્ધ દિશામાં. હવે આના ઉપર બળ લગાડે છે અને આના ઉપર બળ લગાડે છે તો બંનેના વેગ બદલાઈ જશે. હવે આપણે દોરીએ છીએ અથડામણ પછી. અથડામણ વખતે હતું આ એ, હવે એનો વેગ થઈ જશે વી એ. આ બી, એનો વેગ થઈ જશે વી બી. બરાબર. દળ તો એનું એ જ રહેશે, દળ તો એનું એ જ રહેશે. અહીં લખી શકાય અથડામણ પછી. તો જેનું દળ હતું યુ એ એનું દળ થઈ જશે વી એ. આ અથડામણ પહેલાનો વેગ છે, આ અથડામણ પછીનો વેગ છે. મતલબ વેગમાનમાં ફેરફાર થયો. દળ ગુણ્યા વેગ એટલે વેગમાન, દળ ગુણ્યા વેગ એટલે વેગમાન. વેગમાનમાં ફેરફાર થયો છે તો આપણે વેગમાન સંરક્ષણનો નિયમ એ જ છે. આ આખું એક ઉદાહરણ પ્રક્રિયા સાથે સમજાયું. બંને દડા ગતિ કરી રહ્યા છે, બંને એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે, એકબીજા ઉપર બળ લગાડી રહ્યા છે. અથડામણ પહેલા, અથડામણ વખતે, અથડામણ પછી. તો આપણે લખવાનું છે કે ભાઈ વેગમાન સંરક્ષણના નિયમ આધારિત શું લખી શકાય? તો કે દડા એના વેગમાનમાં થતો ફેરફારનો દર લખીએ. અહીં લખીએ કે ભાઈ ન્યૂટનની ગતિના, અચ્છા એવું લખી શકે દડા એ ના વેગમાનનો ફેરફાર બરાબર એમ એ કોમન કાઢો વી એ માઇનસ યુ એ. બરાબર. દડા બીના વેગમાનનો ફેરફાર, ફેરફાર એટલે બાદબાકી, એમ બી વી બી માઇનસ યુ બી. બરાબર. આ બંનેને ભેગા કરીએ એટલે વેગમાન, પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન, પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન. હવે લખી શકાય ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે દડા એના વેગમાનનો
દડા એના વેગમાનના ફેરફારનો સમય દર, દડા એના વેગમાનના ફેરફારનો સમય દર એફ એ બી બરાબર શું લખી શકાય? તો કે એમ એ વીએ માઇનસ યુએ અપોન ટી. આ દડા એના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર છે. તેવી જ રીતે દડા બેના વેગમાનના ફેરફારનો સમય દર એફ બી એ ઇઝ ઇક્વલ ટુ એમ બી વીબી માઇનસ યુબી અપોન ટી. તો આ પહેલાના દડાના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે એના ઉપર લાગતું બળ, બીજા દડાના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. બરાબર. આ વેગમાનનો ફેરફાર અને વેગમાનના ફેરફારનો સમય દર એટલે છેદમાં સમય લેવા પડે, કેમ કે ટી સમયે બંનેની અથડામણ થતી હતી. ટી સમયે બંનેની અથડામણ થઈ, તો બંનેની અથડામણ થઈ તો વેગમાનમાં ફેરફાર પડી ગયો. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર શું કહે છે? તો કે આ બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એફ એ બી બરાબર માઇનસ એફ બી એ. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. માઇનસ દિશાની વિરુદ્ધ દિશા બતાવે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળના મૂલ્ય સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. આની કિંમતો મૂકી દો અહીંયા. એમ એ વીએ માઇનસ યુએ અપોન ટી માઇનસ એમ બી વીબી માઇનસ યુબી અપોન ટી. બરાબર. તો અહીંથી આ ટી ને અહીંથી આ ટી જતા રહેશે, તો અહીંયા થઈ જશે એમ એ વીએ માઇનસ એમ એ યુએ, અહીં થઈ જશે માઇનસ એમ બી વીબી પ્લસ થઈ જશે એમ બી યુબી. બરાબર. તો હવે આપણે વેગમાનને એક દિશામાં લખી શકાય. બરાબર. સરખા સરખા એક બાજુ લઈએ. જુઓ, આ એમ એ વીએ, આ એમ બી વીબી, આ માઇનસ છે એને આ બાજુ લઈ જાઓ અને આ પ્લસ છે એને આ બાજુ લઈ જાઓ. બરાબર. તો બંને ભેગા કરી નાખીએ સરખા સરખા. એમ એ યુએ પહેલા આ લખું છું અને આ બાજુ લઈ જઉં છું, તે છતાં પણ આ પહેલું લખું છું, અથવા એમ લખીએ તો પણ ચાલશે. ચલો, આ અહીંયા રાખું છું, આને આ દિશામાં લઈ જઉં છું. એમ એ બી એ પ્લસ એમ બી વીબી બરાબર એમ એ યુએ પ્લસ એમ બી યુબી. તો શું લખી શકાય? હવે આને આ દિશામાં લખી નાખીએ. એમ એ યુએ પ્લસ એમ બી યુબી બરાબર એમ એ વીએ પ્લસ એમ બી વીબી. તો આ કોનું વેગમાન? તો કે દડા એનું પ્રારંભિક વેગમાન. બરાબર. તો અહીં લખી શકાય પી એ પી બી, અહીં લખી શકાય પી એ ડેશ પી બી ડેશ. બરાબર. મતલબ આ શું બતાવે? અથડામણ પહેલાનું વેગમાન બંને દડાઓનું બરાબર તંત્રનું. અને આ શું દર્શાવે? તંત્રનું અથડામણ પછીનું વેગમાન.
મતલબ જેટલું વેગમાન અથડામણ પહેલાનું હતું એટલું જ વેગમાન અથડામણ પછીનું છે. મતલબ વેગમાનનું સંરક્ષણ થાય છે. અહીં તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. બરાબર. મતલબ આ આપણા પાસે વેગમાન સંરક્ષણનો નિયમ છે કે ભાઈ પ્રક્રિયા પહેલાનું વેગમાન બરાબર પ્રક્રિયા પછીનું વેગમાન, અથડામણ પહેલાનું વેગમાન બરાબર અથડામણ પછીનું વેગમાન. જેટલું અથડામણ પહેલાનું વેગમાન છે એટલું જ અથડામણ પછીનું વેગમાન છે. તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. વેગમાન બદલાતું નથી, વેગમાનનું સંરક્ષણ થાય છે. તો આ રહ્યો આ જે નિયમ છે એ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે. એના ઉપરથી આપણે હવે પછી દાખલાઓ જોઈશું. બરાબર.